તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં થાનની અભેપર ગામની શાળા છેલ્લા 20 દિવસથી બંધ છે। તો સુરેન્દ્રનગરના થાનની શાળા છેલ્લા 20 દિવસથી બંધ છે। આરોપીએ કરેલી ખોટી ફરિયાદ રદ કરવાની માંગ સાથે શાળા બંધ કરવામાં આવી છે। તો વિદ્યાર્થીને બીભત્સ ફોટો બતાવી છેડતી કરનાર આરોપીએ 10 ગ્રામજનો સામે ફરિયાદ નોંધાવી છે। શાળા બંધ હોવાના લીધે 208 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ પર જોવા મળી રહ્યું છે। તો ખોટી પોલીસ ફરિયાદ રદ કર્યા બાદ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા ગ્રામજનોએ માંગ કરી છે। આરોપી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ રદ ન કરવા તંત્ર મક્કમ છે। તો વધુ વિગતો માટે જોડાયેલા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, આ ઘટના વિશે શું માહિતી છે? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના અભેપર ગામની શાળા છેલ્લા 20 દિવસથી બંધ હાલતમાં છે। ત્યારે 20 દિવસ પહેલા એક ઘટના બની હતી, જેમાં શાળાએ જતી બાળકીને બીભત્સ ફોટા દેખાડી અને નરાધમ દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી। જોકે ગ્રામજનો દ્વારા આ છેડતી કરનાર ઈસમ સામે પોસ્કો અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, પરંતુ આરોપીએ પણ સામે 10 ગ્રામજનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતા ગ્રામજનો છે તે રોષે ભરાયા છે। ત્યારે આરોપી દ્વારા નોંધવામાં આવેલી ખોટી ફરિયાદ છે તે રદ કરવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા 20 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના અભેપર ગામની શાળાને તાળા લગાવી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 208 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ છે। પહેલા ખોટી ફરિયાદ પોલીસ ફરિયાદ છે તે રદ કરો, ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ માટે મોકલવામાં આવશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। આરોપી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ છે તે રદ ન કરવા અંગે તંત્ર જાણે મક્કમ હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ ઘટનાને લઈ અને આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટર સહિતના આગેવાનો હાલમાં આ અભેપર ગામની પ્રાથમિક શાળામાં અત્યારે પહોંચ્યા છે અને ગ્રામજનોને સમજાવવાની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ છતાં પણ હજુ ગ્રામજનો મક્કમ છે। આરોપી દ્વારા જ્યાં સુધી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, 10 ગ્રામજનો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાએ 208 જેટલા બાળકોને ન મોકલવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા કરાયો છે। જી, આભાર ફઝલ માહિતી આપવા માટે।